નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઈ શાક માર્કેટના દબાણો દૂર કરાયા। છૂટક શાકભાજી વેચાતી મહિલાઓને શાક માર્કેટની બાજુમાં જગ્યા ફાળવી। સંજયનગર જતા માર્ગ પર લારીવાળાઓએ હટાવી માર્ગને ખુલ્લો કરાયો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા મુખ્ય માર્ગની બાજુમાં આવેલ શાક માર્કેટમાં દબાણ હટાવવાની કામગીરીની સાથે છૂટક શાકભાજી વિક્રેતા મહિલાઓને હટાવતા મહિલાઓએ મુખ્ય માર્ગ ઉપર બેસી ચક્કાજામ કરતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। જો કે પોલીસ કાફલો દોડી આવી મહિલાઓને હટાવી માર્ગને ખુલ્લો કર્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા સર્કલ નજીક શાક માર્કેટ પાસે આડતર વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, જે સમસ્યાને લઈને નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંધાડિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરી છૂટક શાકભાજી વિક્રેતાઓને હટાવી તેઓની રોજીરોટી ન છીનવાય તે માટે માર્કેટની બાજુમાં વ્યવસ્થિત જગ્યાની ફાળવણી કરવામાં આવે છે। સાથે વાહન પાર્કિંગની કાયમી સમસ્યાઓ હલ થાય તે માટે જગ્યાની ફાળવણી કરે છે। જો કે શાકભાજી વિક્રેતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકાના પદાધિકારીઓ સામે માર્કેટમાં જ બેસવા ઉગ્ર રજૂઆત કરી હતી। જો કે પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। બીજી તરફ શાક માર્કેટની બાજુમાં સંજયનગરમાં જતા મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર શાકભાજી વેચાણ કરતા લારીવાળાઓ હટાવી ગેરકાયદેસર કરેલા દબાણોને જેસીબી મશીન વડે દૂર કરી માર્ગને ખુલ્લો કર્યો હતો। સ્થાનિકો અને વેપારીઓએ સ્થળ પર જ ભારે વિરોધ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। આજ રોજ 3 રસ્તા શાક માર્કેટ પર જે ટ્રાફિકની સમસ્યા હતી, વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી, એ ટ્રાફિકને એ કરીને અમે લોકોએ આ બધા જે ટોપલા ગામડેથી જે બધા ટોપલા લઈને વેચવા આવતા હતા શાકભાજી, એમના માટે હંગામી ધોરણે અમે બાજુની એક જગ્યા એમને ખુલ્લી કરી આપી છે અને અહીંયા વ્યવસ્થિત અમે એમને લેવલિંગ કરીને આ બધી બહેનો અહીંયાથી શાકભાજીનો વ્યવસાય કરે અને રોજીરોટી કમાઈ રહે એ માટે અમે આયોજન કર્યું છે। જે 3 રસ્તા સર્કલ ઉપરમાં શાકભાજી લારી વેચવા માટે બુલડોઝર લઈ, કારણ કે બુલડોઝર સરકાર અમારા ત્યાં અંકલેશ્વરમાં પણ સક્રિય થઈ ગઈ છે, એટલે બુલડોઝર લોકોને લઈને આ ફેરવી દીધા છે। હવે એમણે ફેરવ્યું નથી, લોકોના પેટ ઉપરમાં બુલડોઝર ફેરવ્યા છે। જો એમની માન્યતા બધા ઢગલેથી બહાર બેસેલા છે, જો એમને રજૂઆતો સાંભળવામાં નહીં આવે અને જે હપ્તા પરિસ્થિતિ ચાલી રહેલી છે ત્યાં, અને જે ચોપડીઓ ફરી છે વ્યાજની, એક તો અમારો સદસ્ય જ ચોપડી ફેરવે છે, એનું નામ હમણાં નથી બોલતો, 10% વ્યાજમાં, પણ જો એણે આ ધંધાઓ બંધ કર્યા નહીં તો પછી હું ખુલ્લો નામજોગ બોલીશ। એટલે આવા લોકો પર કંટ્રોલ કરવામાં આવે। અંકલેશ્વરના પ્રમુખને, મુખ્ય અધિકારીને, કારોબારી ચેરમેનને બધાને જાણ કરીશ કે એને તાત્કાલિક રોકવામાં આવે અને નિસાર ભાવે પોલીસની મદદ લઈ અને આવા હપ્તાખોરો સામે દંડકીય પરિસ્થિતિને કાબૂ કરવામાં આવે અને લોકો પોતાનું જીવન સારી રીતે છે। મને ખબર છે ત્યાં સુધી 9,000 રૂપિયાની અંદરમાં લારીના ગલ્લાના પથારાના લેવામાં આવે છે, રોજ 300 રૂપિયા લેખે વસૂલી કરવામાં આવે છે। ત્યાં ભાઈ લોકો મુસ્લિમો છે, એ મુસ્લિમોનો પર પાસાનો કેસ કરવો જોઈએ અને આવા ખોટા તત્વોને ઝેર નહીં કરીશું તો આ ગરીબો હંમેશા રખડતા અને રજડતા રહેશે। જય હિન્દ, જય ગરીબ ગુજરાત। મોટી સંખ્યામાં મહિલાઓ અને વેપારીઓ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની રજૂઆતો કરી હતી। આ દરમિયાન મામલો વધુ ગરમાયો જ્યારે આપના અગ્રણી નીતિન વસાવા અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું। બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કચેરી પરિસરમાં તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું। એક તબક્કે સ્થિતિ વધુ ઉગ્ર બનતા હાજર લોકોમાં પણ ભારે ચર્ચા જાગી હતી। જો કે બાદમાં અન્ય આગેવાનો અને અધિકારીઓ વચ્ચે પડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો।
આજરોજ અંકલેશનગર નગરપાલિકા ખાતે 3 રસ્તા સર્કલ પર ફ્રૂટનો વેપાર કરતી બહેનો પોતાની રજૂઆત કરવા આવી હતી, ત્યારે અમે સૌ અહીંયા ઉપસ્થિત હતા અને અમે એમની રજૂઆત સાંભળતા જ હતા. મીનવાઇલ જે એમની સાથે આવેલા હતા એ એગ્રેસિવ થયા અને અમારે બોલવાનું થયું. અમારે કહેવાનું ખાલી એટલું જ છે કે અમે એનું નિરાકરણ લાવવા નગરપાલિકા તત્પર છે અને પ્રમુખ એ દિશામાં કામ કરી જ રહ્યા છે. પણ ખાલી કહેવાનું એટલું છે કે જે લોકો રજૂઆત કરવામાં આવે એ વેપારીઓ આવશે તો એમને સાંભળવામાં આવશે. મારું કહેવાનું એટલું જ હતું. અને સામેવાળા પક્ષવાળા જે સાથે આવ્યા હતા એ એગ્રેસિવ થયા અને થોડી ચકમક સર્જાઈ હતી. પરંતુ અમે જે પણ આ બહેનો છે એમનું સારું કરવા માટે અમે કટિબદ્ધ છે. અંકલેશ્વર 3 રસ્તા પાસે આવેલ શાક માર્કેટ ખાતે મુખ્ય માર્ગ પર થતી ટ્રાફિકની સમસ્યાના કારણે નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. માર્કેટની બાજુમાં સંજયનગરમાં જતા માર્ગ ઉપર ગેરકાયદેસર લારીવાળાઓને હટાવી દબાણો દૂર કરી માર્ગને ખુલ્લો કરાયો હતો. જો કે પાલિકા દ્વારા છૂટક શાકભાજી વિક્રેતાઓને માર્કેટની બાજુમાં જગ્યાની ફાળવણી કરી હતી. જો કે મહિલા વિક્રેતાઓએ વિરોધ કર્યો હતો. અંકલેશ્વર શહેરના હાડસમાં 3 રસ્તા નજીક મુખ્ય માર્ગને અડીને આવેલા શાક માર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. છૂટક શાકભાજી વિક્રેતા મહિલાઓ માર્ગની બાજુમાં શાકભાજીનું વેચાણ કરતા હોવાથી અને આડેધડ વાહનોના પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની હતી. ત્યારે નગરપાલિકા દ્વારા માર્કેટ પાસેનું દબાણ દૂર કરી છૂટક શાકભાજી વિક્રેતા મહિલાઓને હટાવીને તેઓ માટે માર્કેટની બાજુમાં જગ્યાની ફાળવણી કરી હતી. આજરોજ આ કામગીરી હાથ ધરતા મહિલા શાકભાજી વિક્રેતાઓએ પાલિકાના સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી મુખ્ય માર્ગ ઉપર બેસી ચક્કાજામ કર્યો હતો. મુખ્ય માર્ગની બંને તરફ બેસી જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેની જાણ થતાં એ ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મહિલાઓને હટાવી માર્ગને ખુલ્લો કરી ટ્રાફિકને કાર્યરત કર્યો હતો. નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી રહેલ મહિલાઓને પોતાની રોજીરોટી પર અસર થવાની ચિંતા વ્યક્ત કરી હતી. પરિસ્થિતિ તંગ બનતા પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓની અટકાયત કરી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન એક મહિલા અચાનક બેભાન થઈ જતા ત્યાં હાજર લોકોમાં ચિંતા ફેલાઈ હતી. આ દરમિયાન નગરપાલિકા પ્રમુખે વિરોધ કરનાર મહિલાઓ સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ અને પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ બધી બહેનો તમે જોઈ શકો છો પાછળ આંદોલન પર ઉતરેલા છે. જો અમને ન્યાય ના મળે તો અમે આજે સવારથી સાંજ લગી ક્યાં તો કાલ સુધી બી અમે આંદોલન કરવા તૈયાર છે. અમારી માંગ એટલી છે કે અમે જ્યાં ધંધો કરીએ છીએ, અમારા 2 ટાઈમના રોજીરોટી મેળવીએ છીએ, તો અમારી માંગ એ છે કે અમને ત્યાં ધંધો કરવા દેવામાં આવે. આજે બહારના લોકો વર્ષોથી અમે અહીંયા ધંધો કરીએ છીએ, બહારના લોકો આવીને ધંધો કરે છે અહીંયા, એમને કોઈ તકલીફ નથી, એમને કોઈ ટોર્ચર કરવામાં આવતું નથી. જ્યારે અહીં ગામડાની બહેનો વોટ આપીને સરકારને લાવે છે, એમને અહીંયાથી એમનો હક આપવામાં આવતો નથી, એમને અહીંયાથી કરી મૂકવામાં આવે છે. જો આ સરકાર આવું જ કરવાની હોય તો પછી આ લોકોને ખુરશી પર બેસવાનો કોઈ અધિકાર જ નથી. જ્યારે આટલી બધી 80 થી 70 લેડીઝને ન્યાય જો એ લોકો આપી શકતા નથી તો એમને ખુરશી પર કોને બેસાડ્યા? ખુરશી પર બેસાડવા વાળા બી આપણે જ છે. જ્યારે આપણે એમને લાવીએ છીએ તો એ લોકો કેમ આપણા જોડે આવું કરવામાં આવે છે કે બહારના લોકોને ધંધો કરવાની છૂટ છે ને અહીંયાની જે પબ્લિક છે, જે ગામડાની 2 ટાઈમનું રોજીરોટી મેળવવા માટે ગામડેથી લેડીઝ અહીંયા ધંધો કરવામાં આવે છે, એમને અહીંયાથી ઉઠાડી દેવામાં આવે છે. અંકલેશ્વર સંજયનગરમાં સરકારી રોડ ખોદાતા વિવાદ, કોર્પોરેટરની તપાસ અને કાર્યવાહીની માંગ. અંકલેશ્વરના વોર્ડ નંબર 4ના સંજયનગર વિસ્તારમાં સરકારી રોડ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ખોદી નાખવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ મામલે વોર્ડના કોર્પોરેટર વિશાલ ચૌહાણે પાલિકા તંત્રને રજૂઆત કરી છે, સાથે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. રજૂઆત મુજબ સંજયનગર ખાતે પાલિકા દ્વારા જાહેર ઉપયોગ માટે બનાવવામાં આવેલા રોડ ખાનગી જેસીબી મશીન દ્વારા ખોદી નાખવામાં આવ્યો છે. આ કામગીરી માટે પાલિકાની કોઈ મંજૂરી કે સત્તાવાર પરવાનગી લેવામાં આવી ન હોવાનું જણાવાયું છે. સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવું અને જાહેર માર્ગને મનસ્વી રીતે ખોદી નાખવું કાયદેસરનો ગુનો બનતો હોવાની રજૂઆત સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે છે. હવે સમગ્ર મામલે નગરપાલિકા તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે. વોર્ડ નંબર 4 સંજયનગર મસ્જિદથી લઈને પેટ્રોલ પંપ લગીને જે રસ્તો આવેલો છે આરસીસીનો, એના ઉપર ગેરકાયદેસર રીતે ડામર પાથરવામાં આવ્યો હતો. એ ડામર પાથરવાથી કે આરસીસીના ઉપર જે ડામર ના ટકી શકે એના માટે ખાડા ટેકરા થઈ ગયા હતા કે અહીંના રહીશોને તકલીફ પડે છે. એના માટે ધર્મેશભાઈને કમ્પ્લેન કરી નગરપાલિકામાં બાંધકામ વિભાગમાં
બરાબર. તો એ લોકોએ જીસીબી મોકલ્યો ને આ સાફ કર્યું છે. એના લીધે આ તમે જોઈ શકો છો કે ઉપર માટી છે, રોડ કમ્પ્લીટ છે. તમારે જોવું હોય તો જોઈ લો, બરાબર. પણ આ ખોટા આક્ષેપ લગાવવામાં આવે છે. નગરપાલિકા તરફ નગરપાલિકાને કઈ લેખિતમાં આપેલું કે નગરપાલિકાને કોઈ જાણ કરેલી ખરી તમે? મૌખિક જાણ કરી હતી. ગઈકાલે તારીખ 16/6/2026ના રોજ સંજયનગર ખાતે આવેલા ડામર રોડ અહીંના સ્થાનિક કોઈ શૈજાદભાઈ કરીને જે વ્યક્તિ મારફત આ રોડનું વગર પરમિશને વગર અરજીએ રોડ તોડી નાખવામાં આવ્યો જેસીબી લાવીને, અને આની જાણ ત્યાંના સ્થાનિક કોઈ કોર્પોરેટરને બી કરી નથી, કાં તો નગરપાલિકાને કરી નથી. ને હમણાં જ અમે અહીંયા સ્થળ મુલાકાત કરતા આવ્યા ત્યારે એ જ વ્યક્તિએ અહીંયા ગાડી પોતે એ કહ્યું કે ભાઈ અમારે અહીંયા તકલીફ હોય ને આમ હોય એટલે રોડ તોડી કાઢ્યો છે ને ખોટી રીતની દલીલો કરે છે. ને આ અનુસંધાને વિશાલભાઈ ચૌહાણની અરજીના આધારે મેં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે કાલે સાંજના રોજ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિઓ મારફત જે પણ કોઈ ઇસમો છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે અને ફરિયાદ ફરાવી છે. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની અંદર સંજયનગર વિસ્તાર આવેલો છે. ત્યાં નગરપાલિકાના રોડને કોઈ પ્રાઇવેટ જેસીબીને લઈ અને ડેમેજ કરેલું છે. એ બાબતે ગઈકાલે સાંજે ખ્યાલ આવતા આજ રોજ પોલીસમાં કાર્યવાહી કરવા માટે અરજી કરેલ છે. અંકલેશ્વર પાલિકામાં વિરોધ પક્ષના 11 કાઉન્સિલરો માટે કેબિન અને પ્રાથમિક સુવિધા ફાળવવા રજૂઆત. અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર 8ના કોંગ્રેસના કાઉન્સિલર જહાંગીર પઠાણ સહિત વિપક્ષના 11 ચૂંટાયેલા સભ્યોએ પ્રમુખ અને ચીફ ઓફિસરને કેબિનેટ માટે ઉગ્ર રજૂઆત કરી છે. વિપક્ષી સભ્યોને કેબિન અને પ્રાથમિક સુવિધાઓ ફાળવવાની કાયદેસરની માંગ કરી 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. સત્તાધારી પક્ષના હોદ્દેદારોને સુસજ્જ કેબિન અપાય છે, જ્યારે પ્રતિનિધિ હોવા છતાં વિપક્ષને તેનાથી વંચિત રાખી ભેદભાવ કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. જો 15 દિવસમાં કેબિન નહીં ફાળવવામાં આવે તો વિપક્ષના સભ્યો પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનની કેબિનમાં જ બેસીને લોક કાર્યો શરૂ કરી દેશે. એમ બંધારણીય ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ 1963 એના નીતિ નિયમો પ્રમાણે આખા ગુજરાતની અંદરમાં ઓફિસો લોકોને ફાળવવામાં આવે. વેરભાવના રાખવાનો સમય હોતો નથી, કારણ કે લોકો એમને જગાડતા રાખવાનું કામકાજ અમારું છે. ઓફિસ હોય 11 જણા ચૂંટાયા હોય તો જેનાથી અમે જે કંઈ પરિસ્થિતિને ઉપર કાબૂ મેળવી શકીએ અને જે કંઈ ખોટું હોય તો તે પ્રમુખશ્રીને ધ્યાને દોરી શકીએ, બોર્ડને ધ્યાને દોરી શકીએ. એટલે અમે જે નિયમ પ્રમાણે પહેલાં મૌખિક ચર્ચા કરી કે પ્રમુખશ્રી અમને ઓફિસ ફાળવી આપો. અહીંયા તો ઓફિસો ખાલી પ્રમુખને અને મુખ્ય અધિકારીને જ ફાળવવાનો કાયદામાં જોગવાઈ છે, પણ અહીંયા તો પહેલી પાનપટ્ટીની લારીઓ ખુલેલી છે તેવી રીતે ઓફિસો ખુલેલી છે. એમની અરજી આવી છે. હવે નગરપાલિકાના અધિનિયમ મુજબ જે પણ કંઈ હશે અમે સીઓ જોડે ચર્ચા કરીશું, જે કંઈ હશે યોગ્ય જવાબ આપીશું. અંકલેશ્વર ભરૂચી નાકા પાસે ફાયર સ્ટેશન સામેનો લોખંડનો થાંભલો જર્જરિત હાલતમાં થઈ જતા અકસ્માતની ભીતિ વ્યક્ત કરવામાં આવે છે. અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં ફાયર સ્ટેશન સામે આવેલો લોખંડનો થાંભલો જર્જરિત હાલતમાં હોવાનો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. થાંભલો કોઈ પણ સમયે ધરાશાયી થવાની શક્યતા હોવાની જાનહાનિ અથવા અકસ્માત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વિપક્ષના આગેવાનોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી છે. તેઓએ જણાવ્યું કે જો વહેલી તકે આ જર્જરિત થાંભલાને હટાવવામાં નહીં આવે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી થાંભલો દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિક રહેવાસીઓએ પણ સંભવિત જાનહાનિ અટકાવવા માટે નગરપાલિકાને ત્વરિત પગલાં ભરવા જોઈએ તેવી માંગણી કરી છે. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના ભરૂચી નાકા ફાયર બ્રિગેડની સામે ડ્રેનેજની અંદરથી ગેસ કાઢવાનો જે પાઇપ છે એ જમીનમાંથી કટાઈ ગયો છે અને કોઈ પણ દિવસે પડે અને મોટી જાનહોનારત થાય. જો એ મરે તો વાત અલગ છે, 2-4 મરે એવું લાગે છે, કેમ કે આ પાઇપ છે ભારે અને કટાઈ ગયેલો છે તો ગમે ત્યારે એ પડે એવું છે એ હાલતમાં. એટલે નગરપાલિકા આની પર ધ્યાન આપવું જોઈએ અને લોકોની જાન જતા બચાવવી જોઈએ. અંકલેશ્વરના ગડખોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં ફરી આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબુ. અંકલેશ્વરના ગડખોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર આગ ફાટી નીકળતા વિસ્તારમાં ચકચાર મચી હતી. કચરાના ઢગલામાં લાગેલી આગને કારણે ધુમાડાના ગોટે ગોટા ઉઠતા આસપાસના વિસ્તારમાં અસર જોવા મળી હતી. આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
સ્થળ પર જોવા મળેલી સ્થિતિ મુજબ ડમ્પિંગ સાઇટ પર સામાન્ય કચરાની સાથે કેમિકલયુક્ત કચરો તેમજ મેડિકલ વેસ્ટ પણ જોવા મળ્યો હતો, જેને લઈને પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો પણ ઊભા થયા છે. નોંધનીય છે કે ગડખોલ ગ્રામ પંચાયતની આ ડમ્પિંગ સાઇટ પર અગાઉ પણ અનેક વખત આગ લાગવાના બનાવો સામે આવી ચૂક્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપે છે અને યોગ્ય નિકાલ તથા કાયમી ઉકેલની માંગ ઉઠી રહી છે. ઘટનાની જાણ થતાં ગડખોલ ગ્રામ પંચાયતના તલાટી પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી. વારંવાર આગની ઘટનાઓ સામે આવતા ડમ્પિંગ સાઇટના સંચાલન અને ત્યાં નિકાલ થતા કચરાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આજરોજ અમારી જોડે પંચાયતમાંથી ફોન આવેલ કે આ ડમ્પિંગ સાઇટ પર આગ લાગેલ છે. અમારી જે ફાયર ટીમ છે એ તુરંત અહીંયા આવી ગયેલું છે અને આગને તરત પર કાબુ મેળવી લીધો છે. ભરૂચની પ્લામલેન્ડ હોસ્પિટલ પરિવાર દ્વારા ભારત ભાગ્ય વિધાતા ફિલ્મનું વિશેષ આયોજન નર્સિંગ સ્ટાફ માટે કરવામાં આવ્યું. ભરૂચની પ્લામલેન્ડ હોસ્પિટલ દ્વારા પોતાના નર્સિંગ સ્ટાફના સન્માન અને ઉત્સાહવર્ધન માટે ભારત ભાગ્ય વિધાતા ફિલ્મના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલ પરિવાર સાથે મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. હોસ્પિટલ સંચાલકોએ જણાવ્યું હતું કે નર્સિંગ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ સેવા, સમર્પણ, કરુણા અને માનવતાનું જીવંત પ્રતીક છે. દર્દીઓની સતત સેવા, તેમની સંભાળ અને મુશ્કેલ સમયમાં માનસિક સહારો આપતા નર્સિંગ સ્ટાફનું યોગદાન આરોગ્ય ક્ષેત્રમાં અત્યંત મહત્વનું છે. આ અવસરે પ્લામલેન્ડ હોસ્પિટલ દ્વારા તમામ નર્સિંગ સ્ટાફને તેમના અમૂલ્ય યોગદાન બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજે પ્લામલેન્ડ હોસ્પિટલ પરિવાર સાથે અમે ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ જોવા આવ્યા છે. નર્સિંગ ફક્ત વ્યવસાય નથી, પણ સેવા, સમર્પણ અને માનવતાની પ્રતીક છે. પ્લામલેન્ડ હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફને હું એમના અમૂલ્ય યોગદાન માટે અભિનંદન પાઠવું છું. અમને ગર્વ છે કે અમારી સાથે. ભરૂચ કોન્વેન્ટ સ્કૂલ પાછળ ભીડભંજન ખાડીમાં જુગાર રમતા 3 ઝડપે, 4 જુગારી ફરાર. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે કોન્વેન્ટ સ્કૂલ પાછળ દરોડો પાડ્યો હતો. ભીડભંજનની ખાડીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. સ્થળ પરથી એલસીબી જુગાર રમતા આકિબ શેખ, મહેન્દ્ર વસાવા અને અય્યાઝ કુરેશીને ઝડપી લીધા હતા. દાવ પર લાગેલા રોકડા, અંક ઝડતી અને મોબાઈલ મળી કુલ ₹23,650નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે શાહરૂખ રિક્ષાવાળા રાહુલ વસાવા, લાલો ઉર્ફે પોલીસ અને વિજયને વોન્ટેડ જાહેર કરાયા હતા. ભરૂચ જ્યોતિનગરમાં ભાજપે 12 વર્ષ મોદી સરકારના હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે આજે બુધવારે મોટા પાયે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, શહેર પ્રમુખ જતીન શાહ સહિતના જોડાયા હતા. જ્યોતિનગર રોડ પર સફાઈ અભિયાન હાથ ધરી તગારા ઉંચકી કચરો ટ્રેક્ટરમાં નાખવામાં આવ્યો હતો, જે બાદ જેસીબીથી સફાઈ શરૂ કરાઈ હતી, જેમાં ભરૂચ પાલિકા, ભુલાવ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, આગેવાનો અને હોદ્દેદારો પણ જોડાયા હતા. નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી થયાને 12 વર્ષ થયા છે. એ નિમિત્તે વિવિધ પ્રકારના લોક ઉપયોગી કાર્યક્રમોનું અભિયાન શરૂ છે. વ્યાપક વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક, એમણે 12 વર્ષ કરેલા કામોની પ્રદર્શની સહિતના અનેક પ્રકારના એવા કામો છે કે જે લોકો ઝંખી રહ્યા છે. અને એના ભાગરૂપે આજે ભુલાવ જિલ્લા પંચાયત સીટમાં આવેલો આજે જ્યોતિનગર, અમારો જે પાણીની ટાંકી સામેનો વિસ્તાર છે, ભરૂચ નગરપાલિકાને પણ આ લાગુ પડે છે. આ બંનેના મધ્યમાં આ એક એવું સ્પોટ છે કે જ્યાં લોકો આજુબાજુના વ્યાપક કચરો ઠાલવી જાય છે. એના કારણે અહીંયા ગંદકીનું પ્રમાણ વધારે છે. આજે સંયુક્ત રીતે ભરૂચ શહેર અને ભરૂચ તાલુકો, ભુલાવ, ભરૂચ શહેરના તમામ કાર્યકર્તાઓ, નગરપાલિકા સાથે મળીને અહીંયા આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભરૂચના ધોળીકોઈ સ્થિત સૂર્યમુખી કષ્ટભંજન દેવના ચોથા પાટોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ યોજાયો હતો. શહેરના ધોળીકોઈ સ્થિત સૂર્યમુખી કષ્ટભંજન હનુમાન મંદિરના ચોથા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે પૂજા, મારુતિ યજ્ઞ અને પ્રસાદીનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચ પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગર સેવકો, સ્થાનિક પ્રજા અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભક્તોએ યજ્ઞ, પૂજન, દર્શન અને પ્રસાદીનો લહાવો લીધો હતો. સૌને જય શ્રી રામ. આજે ધોળીકોઈ કષ્ટભંજન મંદિરનો
ચોથો પાઠોત્સવ ઉજવી રહ્યા છે. આપણે ભરૂચના સૌ ભક્તજનો આ મંદિરે આવે છે અને આ મંદિરને મિની સાળંગપુર ધામ બનાવી દીધું છે. એ બદલ તમામ સર્વ ભક્તજનોનો હૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આજે દાદાનો ચોથો પાઠોત્સવ છે. અમારી ભરૂચની જનતાને નમ્ર વિનંતી છે કે આ પાઠોત્સવમાં, આ ધાર્મિક પ્રસંગમાં સૌ આપ આવો અને આ અમૂલ્ય ધાર્મિક કાર્યનો આપ સૌ એનો લાભ લો અને દરરોજ ન ફાવે તો મંગળવારે અને શનિવારે પણ દાદાના દર્શન કરો અને દાદાના આશીર્વાદ મેળવો એવી અમે આપ સૌને પ્રાર્થના કરીએ છીએ. અધિક માસના અંતિમ દિવસે ભરૂચના રાધા વલ્લભ મંદિર ખાતે ભજનનું આયોજન કરાયું હતું. અધિક પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભરૂચના નવાદેરા વિસ્તારમાં આવેલા શ્રી રાધા વલ્લભ મંદિર ખાતે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના હિત કમલેશ ગોસ્વામી સહિત દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભજન મંડળી દ્વારા સુંદર કૃષ્ણ ભજનની હેલી વર્ષાવવામાં આવી હતી. હાસોદ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું હતું. ભરૂચના હાસોદ તાલુકાના સાહોલ ગામમાં પહલ હોસ્પિટલ સુરતના ડોક્ટર પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા ડોક્ટર લક્ષ્મણભાઈ એન પટેલના સ્મરણ અર્થે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ દાતાઓને આ ભગીરથ કાર્ય કરવા બદલ સ્મૃતિચિહ્ન રૂપે પ્રશસ્તિપત્ર એનાયત કર્યું હતું. નોટબુક મેળવતા જ બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશ સોલંકી, શિક્ષક જયંતિ સોલંકી, તેજસ પટેલ તેમજ જનક પટેલ દાતાઓનો આભાર માન્યો હતો. આ તબક્કે પહલ હોસ્પિટલ સુરતના ડોક્ટર પૂર્વી પટેલે બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શુભકામનાઓ પાઠવી હતી. નમસ્તે, હું છું ડૉક્ટર પૂર્વી પટેલ, પોતે ગાયનેકોલોજીસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિટી એટ પહલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરાભાગળ સુરત. હું બહુ જ દ્રઢપણે માનું છું કે સમાજને, દેશને આપણે બદલવો હોય તો એક શિક્ષા અને સારા સ્વાસ્થ્યથી જ બદલી શકીએ. સો મારા ફાધર ડૉક્ટર લક્ષ્મણભાઈની યાદમાં એ પોતે ઘણા વર્ષો એમણે બધી જ આવી ગવર્મેન્ટ સ્કૂલમાં નોટબુક્સનું ફ્રી ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા અને એમથી ઇન્સ્પાયર થઈને હું પોતે છેલ્લા 6 વર્ષથી અલગ અલગ સ્કૂલમાં ફ્રી નોટબુક્સ ડિસ્ટ્રીબ્યુટ કરું છું. આજે અમે પ્રાથમિક શાળા સાહોલ, તાલુકો હાસોડ, જિલ્લા ભરૂચમાં છીએ અને દરેક બચ્ચાઓને હું ખરેખર કહીશ કે એજ્યુકેશન તો જરૂરી જ છે. પોતાની લાઈફને ચેન્જ કરવા, પોતાના પરિવારને ચેન્જ કરવા, પોતાના ગામને ચેન્જ કરવા, પોતાના સમાજને ચેન્જ કરવા અને આપણા દેશને ચેન્જ કરવા. વિલાયત આદિત્ય બિરલા ગ્રાસીમ HIV એડગ્રસ્ત બાળકોની વહારે પ્રોજેક્ટ સન્માન હેઠળ 80 બાળકો પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે શૈક્ષણિક કીટની સહાય. વિલાયત ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના CSR વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના 19 ગામના HIV એડ્સ અસરગ્રસ્ત 80 જેટલા જરૂરિયાતમંદ બાળકોને BDNP+ સંસ્થાના સંકલન દ્વારા રોટરી ક્લબ ભરૂચ ખાતે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. જેમાં 6 અનાથ, 13 સિંગલ પેરેન્ટ અને 61 જેટલા અન્ય કુલ મળી 80 જેટલા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આખું વર્ષ જરૂરિયાત પડતી તમામ શિક્ષણને લગતી વસ્તુઓ અપાઈ હતી. ગ્રાસીમના યુનિટ હેડ આર રામ, VP નિમેશ જાડવના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ રેણુ માઠોર, CSR વિભાગના સતીશ ભુવીર, AGM હેમરાજ પટેલ, તરંગ પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. BDNP+ સંસ્થાના સતીશ મિસ્ત્રી, અધિકારીગણ, રોટરી ક્લબના પ્રમુખ ભાવેશ હરિયાણી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા બાળકોને શિક્ષણની સમજ અને મહત્વતા સાથે સરકારી અન્ય યોજનાઓ વિશે ઊંડાણથી સમજ અપાઈ હતી. આદિત્ય બિરલા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ થ્રુ CSR ઇનિશિયેટિવ હેઠળ છેલ્લા 13 વર્ષથી આ સેવા યજ્ઞની શરૂઆત કરી હતી અને આજે લગભગ અમે 14મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભરૂચ જિલ્લાના 19 ગામના 81 જેટલા બાળકો જે HIV અને એડ્સથી ઇન્ફેક્ટેડ અને એફેક્ટેડ છે એ બાળકોને પોતાનું શિક્ષણ પૂરું કરે એવા અમારા પ્રયાસો રહ્યા છે અને એના માટે અમે લોકો એમને દર વર્ષે એક સંપૂર્ણ એજ્યુકેશનની કીટ પ્રોવાઈડ કરીએ છીએ જેથી કરીને જેઓ આખું વર્ષ નિશ્ચિંત રીતે એ લોકો અભ્યાસ કરી શકે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઈ શાક માર્કેટના દબાણો દૂર કરાયા। છૂટક શાકભાજી વેચાતી મહિલાઓને શાક માર્કેટની બાજુમાં જગ્યા ફાળવી। સંજયનગર જતા માર્ગ પર લારીવાળાઓએ હટાવી માર્ગને ખુલ્લો કરાયો। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।